હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આજના નવા બ્લોગમાં. વાગી ગયા છે 5:30 અને આપણે જો ઉઠી ગયા છે 5:30 વાગે, કેમ કે આલિયાબેનને સ્કૂલે મોકલવાની હોય તો એનો લંચ બનાવવાનું હોય. આપણે પછી બધું એનું તૈયાર કરીને આપણે એને સ્કૂલે મોકલવાની હોય તો વહેલા ઉઠી જાય છે હમણાં તો ચાલો આપણે જલ્દી બનાવી દઈએ. આજે સવારના મેં વહેલો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચાલો તમારી આરે પણ થોડું શેર કરીએ કે કેવી રીતના રૂટીન અમારું હોય છે. તો ચાલો ફટાફટ બનાવી લઈએ. અત્યારે બનાવવાની છે આલિયાબેન માટે લંચમાં પૂરી અને સૂકી ભાજી. તો ચાલો ત્યાં સુધી તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બનાવી લઈએ અને પછી જ મળીએ. બાય બાય. તો જો ગાઈસ, અહીંયા આપણે આલિયાબેનનું લંચ બનાવવા માટે આવી ગયા છે. તો આલિયાબેનના લંચમાં આજે સૂકી ભાજી અને પૂરી લઈ જવાની છે. તો આપણે જો મસ્ત ફૂલી પૂરી બનાવી રાખી છે અને હવે આપણે બટેટા પણ બાફી લીધા છે. તો ચાલો હવે આપણે સૂકી ભાજી પણ બનાવી લઈએ. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે વાગી ગયા છે 6:15. તો ચાલો આપણે ફટાફટ બનાવી લઈએ, લેટ ન થઈ જાય. ચાલો પછી મળીએ. તો જો ગાઈઝ, અહીંયા આપણે આલિયાબેનનું લંચ બોક્સ તૈયાર કરી દીધું છે. તો આપણી સૂકી ભાજી પણ મસ્ત મજાની બની ગઈ છે. આપણે બહુ તીખી નથી કરી, કેમ કે આલિયાને સ્કૂલે લઈ જવી છે એટલે પછી તીખું લાગે એટલે એને મોડી બનાવવાનું કીધું હતું. તો આપણે મોડી બનાવી છે. અહીંયા આપણી પૂરી પણ મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. અને આમાં છે બિસ્કિટ, એ પણ આપણે થોડા આલિયાબેનને નાખી દઈશું લંચમાં. તો ચાલો આપણે લંચ બોક્સ પેક કરી લઈએ અને પછી જ મળીએ. જો ગાઈઝ, આલિયા સ્કૂલે જાય છે. હાય આલિયા. હાય. કેમ છો? મજામાં. આલિયાબેન સ્કૂલે જાય છે કા? હમણાં બસ આવી જશે ને? હા. ચાલો બાય બાય કહી દો. બાય બાય. આવીને મળશું. બાય બાય. આવી મળશું. બધું ઘરે કેમ થાય? તો જો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે હજી રાંધવાનું બાકી છે. તો ચાલો હવે રાંધી લઈએ અને પછી જ મળીએ. આપણે લાઈવ કરી દીધી તો લાઈવ કરી લીધી અને શોર્ટ વિડીયો પણ 2 બનાવ્યા, તે પણ અપલોડ કરી દીધા છે. તો એ પણ જઈને જોજો. અને હવે આપણે રાંધવાનું બાકી છે તો રાંધી લઈએ, કેમ કે આલિયાબેન હમણાં સ્કૂલેથી આવી જશે 2 વાગે. તો ચાલો હવે આપણે રાંધી લઈએ. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચાલો રાંધીને પછી જ મળીએ. તો જો ગાઈસ, આપણે થોડી ભૂખ લાગી ગઈ છે. આપણે થોડોક નાસ્તો કરવા બેસી ગયા છે. અને હું એ પણ બતાવું કે કાલે નાસ્તામાં અમે શું લઈએ તો એ પણ તમને બતાવું છું. ચાલો. એક આ છે અને એક આ ભાખરવડી છે. એક આ બિસ્કિટ છે. આ પેકેટ હજુ ખોલ્યા નથી. અને આ બિસ્કિટ છે. આ સવારના ખોલ નહીં ખાતા, આલિયાને લંચમાં લીધા ને એટલે. અને એક આ પેકેટ છે. તો થોડું ઘણું પેટ પૂજા કરી લઈએ. તો ચાલો તમે બધા પણ નાસ્તો કરવા. અને આમાંથી કોને શું ભાવે એ પણ કમેન્ટ કરીને કહેજો. મસ્ત છે ભાખરવડી. તો ચાલો બધાય નાસ્તો કરવા. આ જો આપણે ખીરું આવ્યું હતું તો આપણે છે ને બરી બનાવી છે મસ્ત મજાની. જો કાચું બદામ ને બધું નાખીને. તો કોને આ બરી ભાવે એ પણ કમેન્ટ કરીને કહેજો. અને આ થોડીક છે ને આપણે આલિયા માટે સાદી બનાવી હતી, કેમ કે આલિયાને છે ને કાજુ બદામ વાળીને નથી ખાવી. તો ચાલો બધા બરી ખાવા લ્યો, ખાઈ લ્યો બધા બરી. ચાલો તો હું થોડીક ખાઈ લઉં અને પછી મળીએ.